સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના હદમાં સાકરિયા ગામની સીમ નજીકથી પશુઓની હેરાફેરી કરનાર 2 ઇસમો આઈસર ગાડી તથા ભેંસની એક પાડી તથા 17 પાડા તથા એક મોબાઈલ ફોન અને કુલ કિંમત ₹4,90,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા શહેરમાં પશુઓની હેરાફેરી કરતા ગુનાઓ શોધી કાઢવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનો આપવામાં આવેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ઉપર મુજબના ગુનાના આઈસર ગાડીમાંથી 2 ઇસમો તથા મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી મોડાસા ખાતે અટક કરી આગળની કાર્યવાહી સારું કબજે કરેલ મુદ્દામાલ તથા ઉપરોક્ત બંને આરોપીઓને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં તજવીજ કરેલ છે।